નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 10 પછી કરિયર કઈ રીતે પસંદ કરવું, કઈ કઈ સ્ટ્રીમ છે. ધોરણ 10 પછી તમે 11-12 સાયન્સ, કોમર્સ અથવા આર્ટ્સ સ્ટ્રીમથી કરી શકો છો. તમે વિજ્ઞાનની અંદર ઇન્ટરેસ્ટ હોય તો તમે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી શકો છો, જેની અંદર વિષયો આવે છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી જેવા સબ્જેક્ટ હોય છે. એની અંદર તમે સાયન્ટિસ્ટ, ડૉક્ટર અને ફાર્મસી પોતાની ખોલી શકો છો. આની અંદર તમે કરિયર આગળ બનાવી શકો છો. ત્યારબાદ આવે છે કોમર્સ સ્ટ્રીમ. કોમર્સ સ્ટ્રીમની અંદર અકાઉન્ટ્સ, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઓફ મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ જેવા વિષયો ભણવામાં આવે છે. એની અંદર તમે આગળ કરિયરની અંદર સીએ, બેન્કિંગ અને બિઝનેસ પોતાનો ખોલી શકો છો. એની અંદર તમે કરિયર બનાવી શકો છો. આર્ટ્સ સ્ટ્રીમની અંદર એની અંદર વિષયો જે ભણવાના આવે છે હિસ્ટ્રી, જિયોગ્રાફી, સાયકોલોજી વગેરે જેવા વિષયો આની અંદર ભણવાના આવે છે. અને એની અંદર આગળ કરિયરની અંદર તમે યુપીએસસીની પરીક્ષા આપીને યુપીએસસી ક્લિયર કરીને તેમાં જોબ કરી શકો છો. તમે લોની અંદર કરિયર બનાવી શકો છો, ટીચિંગની અંદર કરિયર બનાવી શકો છો. આના સિવાય આ ત્રણ સ્ટ્રીમ સિવાય તમે ડિપ્લોમા પણ કરી શકો છો. ડિપ્લોમાની અંદર સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જેવા તમે અલગ અલગ કોર્સીસ લઈ શકો છો અને એની અંદર પોતાનું કરિયર બનાવી શકો છો. આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો.